બાળક દિવસમાં 6 વાર પેશાબ કરવો, એટલે 24 કલાકમાં 6 વાર પેશાબ કરવું જોઈએ. અઠવાડિયા 10 દિવસમાં મોટે ભાગે એવું કરવા જ માંડે, બરાબર. પણ છતાં બી 4 વાર તો કરવું જોઈએ, ચાહે માં અને બાળક એડજસ્ટ થતું હોય તો પણ. અને નથી થતું બાળકનો પેશાબ, ભલે તારું ધાવણ આવે છે, એક તો ધાવણ નહીં આવે તો આ થઈ શકે, પણ તારું ધાવણ આવે છે, બરાબર ને? પણ એટલે એનો અર્થ કે એને ને તારું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો એડજસ્ટમેન્ટમાં એને થોડી તકલીફ છે. પણ એડજસ્ટમેન્ટમાં તકલીફ છે ને થશે 10-15 દિવસમાં માને બચ્ચા એડજસ્ટ, પણ ત્યાં સુધી બાળકને જે ઓછું જાય છે પેટમાં ધાવણ, એને પહોંચવું તો જોઈએ ને કોઈ બી રૂપે. નહીં, મેં તો ઉપરનું નહીં આપવાની, પણ ઉપરનું ગમે તે નથી આપવાનું ને. આપણે અહીંયા સ્પેશિયલ એને માટે જે પાણી વાપરીએ છીએ તે બી વ્યવસ્થિત બોઇલ્ડ હોય તે જ, અને પાવડર સ્પેશિયલ બાળકનો, નવા જન્મેલા બાળકનો હોય તે જ આપે ને. એ પણ મેં ડાયરેક્ટ આપવાની ના પાડી છે. માને ધવડાવો, બંને તરફ ધવડાવો, બંને છાતી પર ધવડાવો, ને પછી બાળક રડે થોડી વાર તો ઉપરનું આપવા મૂકી દેવું છે. ને જો બાળક ભૂખું રહેશે, તમને એમ થાય કે ઉપરનું આપવું સારું નથી, તો એ માન્યતા એકદમ ખોટી છે, ભૂલ ભરેલી છે. કારણ કે જો બાળકને કેલરી નહીં મળશે ને બા અત્યારે, તો એ માંદું પડશે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે, વજન ઘટી જશે, એ ડિહાઇડ્રેશન થશે ને એટલે એનું બીપી ડાઉન થશે, સુગર ડાઉન થશે, એટલે ખેંચ પણ આવશે. ડિહાઇડ્રેશનને કારણે એને તાવ બી આવેલો, યાદ છે ને પરમ દિવસે? એ તાવ પણ એનો ફ્લુઇડ ઓછું છે એના શરીરમાં, ધાવણ ઓછું જાય એટલે તાવ પણ આવે, અને પછી કમળો પણ થાય જો ડિહાઇડ્રેશન થાય, એટલે કે ધાવણ ઓછું જાય તો. ને એકવાર એને કારણે ખેંચ આવી જાય ને, તો એ લોકોને આ ટાઈમે બહુ કુમળું મગજ હોય, એ લોકોને ખેંચ આવી ગઈ ને કમળાને કારણે, સુગર ડાઉન એકદમ થઈ ગયું એને કારણે, તો એને મગજ પર અસર થાય દીકરા. એટલે તમને પેશાબ મેઝર કરવા કીધો છે તો તું સંડાસ શું કામ ગણે? સંડાસ મહત્વનો નથી. બચ્ચું એક દિવસમાં બરાબર સમજી લે 8 થી 10 વાર પણ જરા ચરકે, સમજી ગયા? અને આ 7 દિવસે એકવાર પણ સંડાસ કરે, સંડાસની વાત કરું, એ નોર્મલ છે બચ્ચાના માટે. પણ પેશાબ 24 કલાકમાં ઓછામાં ઓછો 6 વાર થવો જોઈએ. વધારે તો બહુ થયો તો ખુશ જ થવાનું છે. હું નથી કહેતી કે ટોપ ફીડિંગ માટે હું ફેવર કરું, ના, બિલકુલ નહીં. કારણ કે હું તો એવું માનું કે દરેક માએ પોતાના બાળકને પોતાનું ધાવણ આપવું જોઈએ, એ જ મહત્વનું છે. પણ શરૂઆતમાં એડજસ્ટ થતા હોય, અથવા શરૂઆતમાં માનું ધાવણ ઓછું આવતું હોય, અથવા માનું ધાવણ બરાબર છે પણ મા અને બચ્ચાને એડજસ્ટમેન્ટની જરૂર છે, અને એ ટાઈમે બાળકને જો એડિક્વેટ ધાવણ બાળકના પેટમાં નથી જતું તો કોઈ પણ રૂપે આપવું. જો તું એવું બી કરી શકે, તને એમ લાગે કે આવી રીતે નથી ને, તો પંપથી કાઢો તમારા બ્રેસ્ટમાંથી, તમને અહીંયાથી સમજાવશે કેવી રીતે કાઢવાનું તે, ને તે વાટકી ચમચી આપવાનું. તમે એકવાર કાઢીને પેલા બ્રેસ્ટ ફીડિંગની વચ્ચે તમારે તમારું ધાવણ કાઢીને ચોખ્ખી વાડકીમાં, બરાબર બોઇલ કરેલી હોય તે ઉકાળીને મૂકેલી, તેમાં કાઢીને ઢાંકીને મૂકી દેવાનું, બરાબર. એ 7 દિવસ સુધી ચાલે જો ફ્રીઝમાં મૂકી રાખો તો. પણ આપણે તો એટલીસ્ટ જ્યારે રડે ત્યારે પાછું તમે ઉપર તો તમારું જ ધાવણ પીવડાવો ને, એવું લાગતું હોય તમને તો. પણ બાળક ભૂખું નહીં રહેવું જોઈએ. તમે ઉપરનું આપવા માંગતા નથી, પણ બાળક ભૂખું રહે છે, બાળકનો પેશાબ ખાલી 24 કલાકમાં 2 વાર થાય છે, તો નહીં ચાલે ને દીકરા. બાળક માંદું પડે પછી તો અહીંયા કેટલા લોકો તેને મળવા આવે, પછી એકાદનું ઇન્ફેક્શન હોય તો પણ એની રોગ પ્રતિકારક શક્તિ ડાઉન જશે આને કારણે. એટલે એકાદનું ઇન્ફેક્શન બી એને તો તરત જ લાગશે, કે આમ પણ એ કુમળું છે, પ્લસ એનું કેલરી બધી ઓછી થઈ ગઈ, બચ્ચાનું વજન ફટાફટ ઘટશે, બાળકને નુકસાન થશે. એટલે એટલું ધ્યાન આપો, 6 વાર પેશાબ થવો જરૂરી છે, પેશાબ ગળવાનું રાખો, અને બાળકને વ્યવસ્થિત ધાવણ જાય એ જવાબદારી જોવાની. અત્યારે બીજા કોઈને પ્રાયોરિટી આપવાની નથી, ખાલી તારે બાળકને જ. મગજમાં પેલી નોકરીનું હું ને આણે જવાનો ટાઈમનું હું, જેણે જે કરવું તે કરશે, બધા મોટા છે, ખાલી બાળક જ અત્યારે તારા પર નિર્ભર છે, બાકી કોઈ નહીં. બાકી બધા પોતપોતાનું કરી લેવો છે, એટલે બીજા કોઈ વિચાર નહીં કરવાના. બાળકને જોવાનું, કેટલી સરસ આંખ, કેટલા સરસ પગ, જો હું કેટલું પ્રેમથી રમાડું તો તને કેટલું ક્યુટ છે એવું નહીં લાગે? લાગે ને?
તો એને જોઈને કેટલું ક્યુટ, વાહ કેટલી સુંદર આંખ, વાહ કેવા મસ્ત ખાડા પડે ગાલમાં, વાહ કેટલા ફાઇન પગ છે, એવું આમ દિલથી જોવાનું. આ કેમ ખબર? જોવાનું, ફીલ કરવાનું. આવું કરવાથી ધાવણની ધાર છૂટશે થોડા દિવસમાં. સમજી ગઈ ને? આ ત્યારે જ થશે કે જ્યારે તમે બાળક પ્રત્યે પૂરો લગાવ રાખશો, આખી દુનિયાનો વિચાર નહીં કરશો. સમજી ગઈ? એટલે બચ્ચાનું 6 વાર પેશાબ થવું જરૂરી છે ને દવડાવ્યા પછી ખભા પર મૂકીને ટપેરવું, ઓડકાર ખડો અને પછી સુડાવવું, આ પણ એટલું જ જરૂરી છે. ને બચ્ચું જે સંડાસ કરે એનું કારણ એ પણ છે કે બચ્ચું ગેસ પાસ કરે. તમે ટપેરશો નહીં ને બરાબર દવડાવ્યા પછી તો એનો ગેસ થોડો પેટમાં રહી જશે ને પછી જ્યારે પણ બાળક ગેસ પાસ કરે તો બચ્ચાનું સંડાસ લિક્વિડ છે એટલે થોડો ગેસ પાસ કરે જરાક સંડાસ નીકળે, ગેસ પાસ કરે જરાક ચરકી જાય ને તમને એમ થાય 8 વાર સંડાસ કરે. અરે પણ આ ચરક્યું કહેવાય, એ ગેસ નીકળેલો છે. જાડો એટલે વ્યવસ્થિત થાય ને આખું ભરાઈ જાય લંગોટ, તેને જાડો કહેવાય. જરી ચડકે ને એને જાડો નહીં કહેવાય, એને ગેસ પાસ કરેલો કહેવાય બાળકમાં. ખ્યાલ આવી ગયો? તો ઘરે જઈને તારાથી આ ધ્યાન અપાશે ને? આ તારું છે ને શાંત છે બચ્ચું જરા, મેં જોયું. અત્યારે બી એને ભૂખ લાગેલી હતી. ભૂખું છે કેવી રીતે ખબર પડે ખબર? 2-4 વસ્તુ. એક તો રડે જોરમાં, રડે એની સાથે આંગળા મોઢામાં કાઢે, બરાબર? અથવા અમુક બચ્ચા શાંત હોય તો રડે જ નહીં, ખાલી પગ જ હલાવે જાગીને કૂ એવું કરે. તો તમને એમ થાય કે આને તો કઈ શાયદ નહીં. તો તમને નહીં ખબર પડે કે આ ભૂખું છે કે નહીં. તો કાં તો એ લોકોના જ હાથ તમારે એના મોઢામાં મૂકીને બતાવો, ચૂસવા માંડે. ધેટ મીન્સ એ ભૂખું છે તો જ ચૂસવાનું, નહીં તો નહીં ચૂસે. બચ્ચા આપણા જેવા નથી કે આમ ગમતું વસ્તુ હોય ને તો બી આમ ખરાશ કરે, એવું નહીં. એ લોકો નથી ભૂખ તો આંગળા ગાળશે જ નહીં મોઢામાં. એટલે તમે પકડીને એના આંગળા, અત્યારે મેં એના આંગળા ગાળ્યા ખબર એના મોઢામાં, તો ચૂસતું હતું. ધેટ મીન્સ એને ભૂખું થયું છે. શાંત બચ્ચામાં એ બહુ વસ્તુ હોય કે માને ખાવામાં એને જવા જ દે એવું થાય. બીજું વસ્તુ, એ લોકોને હોઠ પણ આમ કરો, ટપલી મારો, તરત મોઢું આમ ખોલશે મોટું. ધેટ મીન્સ એને ભૂખ છે. એને એમ કે નિપ્પલ ટચ થયું એટલે મોટું ખોલે, બરાબર? એટલે ના ખબર પડે તો આ જોવાનું. ને ધાવતા દરેક બાળક ઊંઘી જ જાય, બરાબર? એટલે આપણે એને છે ને ટપલી મારીને જગાડવાનું ને બંને તરફ દવડાવવાનું ને પછી જ સુડાવવાનું. એક સાઈડ પર દવડાવીને સુડાવવાનું નહીં, બરાબર? આટલું કરજો. ક્યારે પણ એક સાઈડ પર નહીં દવડાવવાનું, બંને તરફ દવડાવજો. ઓકે? એક ક્વેશ્ચન કે આપણે બાળક રડે છે, બરાબર? તો કેવી રીતે ખબર પડી કે એમને ગેસના કારણે છે, ભૂખના લીધે રડે છે? ભૂખના લીધે તો તને ખબર પડી ગઈ, બરાબર? હવે થોડા દિવસો તને ખબર પડે જ. ચૂક મારે આપણને જોરમાં, તો આપણે કેટલું મસ્ત જોરમાં બૂમ મારી, હા કે ના? કરીએ જોરમાં ચૂક મારી દે તો શું કરે? જોરમાં બૂમ મારે ને ખબર પડશે થોડા દિવસે તને. બાળક સાથે તમે એડજસ્ટ થવા માંડશો ને તો તરત ખબર પડશે કે આ ભૂખનું છે, આ ચૂક માર્યું એનું છે. કારણ કે એ તો ચૂકનું જ રડવાનું બંધ નહીં કરશે એ લોકો. એક ઓળું રડવા માંડશે ને જોરમાં રડશે ને પેટ અગેન થોડું ટાઈટ હશે, તને ઉપર ગયેલું લાગશે. અત્યારે પેટ હું હંમેશા કહું, હું પેટ બી જોઉં એ લોકોનું. કેમ? ફ્લેટ છે કે આપણું ચેસ્ટ છે ને, ચેસ્ટ વોલ, તેનાથી આમ ઉપર બચ્ચાનું ક્યારે એવી નહીં હોય, એ લેવલ પર હોય. એ ગેસમાં ટૂંકમાં થઈ જાય ફૂલેલું અને બહુ જોરમાં રડે. પહેલામાં ઝીણું રડે, પણ હવે તો બહુ જોરમાં રડશે ને કન્ટિન્યુઅસ રડશે. તમે ધાવણ આપશો ને તો પણ લેવા તૈયાર નહીં થશે, ચૂક મારતું હશે એટલે. ને તમે આંગળી આમ કરશો તો બી મોઢું ખોલવાનું જ નથી, કારણ કે એને ચૂક મારે છે, ભૂખ નથી લાગેલી, બરાબર ને? એટલે ટાઈમ થાય એટલે બચ્ચા પર જો જેટલું તમે ધ્યાન આપશો ને એટલું તમે બચ્ચાને જલ્દી સમજતા થઈ જશો. પણ પેલા બધા એટલે જ તો પહેલાના જમાનામાં 6 મહિના પિયર રાખતા. હવે લોકો તો 15 દાડામાં સાસરે પહોંચી જાય ને મહિનામાં નોકરીએ પહોંચી જાય ને પછી કે પોયરુંને હમાઈ જાય ને પોયરું પછી મારું નહીં સમજ્યું તો કાથી સમજે? કારણ કે આપણે પોયરાને જ નથી સમજેલા. ખ્યાલ આવે છે? એટલે આ શાંતિથી જોવાનું લોકો. ઓબ્ઝર્વ એવરીથિંગ. આ કર્યું તો કેમ કર્યું, તે કર્યું તો કેમ કર્યું, તો તમે જલ્દી સમજશો એનું. હે ને?
તમે ગઈકાલે કહેતા હતા કે એમને થોડી કમળાની અસર છે તો મેં check અત્યારે કર્યું. જોયું છે પણ વધારે નથી. હમ. આ ફિઝિયોલોજીકલ કહેવાય જોન્ડિસ કે આટલું તો થાય બધા બચ્ચા, વધારે નથી. તો આમળો તડકો અને કુમળો તડકો કન્ટિન્યુ કન્ટિન્યુ નવડાવો, પછી તેલ માલિશ કરો, અને પછી તડકો પછી તડકા મારશો. એ દવા ક્યાંથી ચાલુ કરવાની છે આપણે? એ આ બચ્ચાના ડૉક્ટરે જે આપી છે તે 10 દિવસ પછી, કારણ કે વિટામિન ડી અને કેલ્શિયમ છે હા એટલે કોઈ જરૂરી જલ્દી નહીં કરવાનું. 10 દિવસમાં બાળક એડજસ્ટ થઈ જાય પછી જ એ ડ્રોપ શરૂ કરજો. અને એમને જે ગેસની દવા આપી છે ઇન કેસ હા, એ જરૂર પડે તો આપવાની ને. 0 to 5 એમ લખેલું છે તો કેટલા ડ્રોપ્સ આપણે આપવાના 0.5 છે. 0.5 હા મતલબ તો એનામાં કાપા હશે કાપા. 0.5 ml એ કાઢીને જો ને બોટલમાં એ પેલું ડ્રોપર છે હમ. એમાં 0.5 ml 0.25 ml 1 ml એવું હશે, ખોલી જોઈ લેજો. ઓકે ઓકે. પણ એની ટાઈમ તમને કંઈ બચ્ચાને રિલેટેડ તકલીફ લાગે કે એમ લાગે કે પીળું છે, તમને કંઈ વધારે લાગ્યું કોઈ પ્રોબ્લેમ, હા. ધાવતું નથી, કંઈ તકલીફ છે તો બતાવી આવવાનું. ઓકે. ઓકે ઓકે.